એક અગત્યના સમાચાર ભારતની દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલા વિશાખાપટ્ટનમથી સમાચાર સામે આવ્યા છે કે ભારતની દરિયાઈ સુરક્ષા હવે વધુ સઘન બનશે. વિશાખાપટ્ટનમ ખાતે ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ INS તારાગીરીને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાને સોંપ્યું હતું. આપણે કહીએ કે INS તારાગીરીને ઓલરાઉન્ડર યુદ્ધ જહાજ તરીકે ઓળખવામાં આવે છે, જે દુશ્મનોની રડારથી બચી શકે તેવી આધુનિક સ્ટેલ્થ ક્ષમતાઓ ધરાવે છે. આ યુદ્ધ જહાજ એ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ્સથી સજ્જ છે અને તેમાં આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે તેને હવાઈ સમુદ્રી હુમલાઓ માટે વધુ સક્ષમ બનાવે છે. એટલે કે હવાઈ અને સમુદ્રી બંને હુમલાઓ માટે તેને સક્ષમ બનાવે છે. ખાસ વાત એ છે કે INS તારાગીરી સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે, જે મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ બળ આપે છે. આ યુદ્ધ જહાજના સમાવેશથી ભારતીય નૌસેનાની શક્તિમાં હવે વધારો થશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.